ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। 8 ઇંચ વરસાદથી સૂત્રાપાડા જળબંબાકાર। રવિવાર રાતથી ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ। સૌથી વધુ સૂત્રાપાડામાં 8 ઇંચ, વેરાવળમાં 5 ઇંચ તો કોડીનાર, તાલાલા અને ઉનામાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે ગીર ગઢડામાં પણ 3 ઇંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। 8 ઇંચ વરસાદથી સૂત્રાપાડાના કનેહર વિસ્તારમાં અનેક ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરોમાં ઊભો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો। લોડવા ગામના ખેતરો બેટમાં ફેરવાતા મગફળીના પાથરા વરસાદી પાણીમાં તરતા જોવા મળ્યા। મગફળીના પાથરા પલળતા ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું। તો તાલાલાના આંબળાજ ગામમાં વરસાદી પાણી ઘૂસતા ગ્રામજનોની વધી મુશ્કેલી। રવિવારની રાત્રે તાલાલા વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે ગામમાં આવવા જવાના તમામ રસ્તા પર વરસાદી પાણી ભરાયા। મુશળધાર વરસાદથી ગીર સોમનાથના યાત્રાધામ પ્રાચી તીર્થમાં સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ। સરસ્વતી નદીમાં આવેલા ઘોડાપુરથી માધવરાય મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું।